જય માતાજી બધાને ગુડ મોર્નિંગ કેમ છો બધા મજામાં સ્વાગત છે નવા વ્લોગમાં અને આ દૂધ ભરી પહેલા સિરાઈ લીધું સિરાઈને પછી દૂધ ભરી અને હવે આવી ગયો છો વાડીમાં એ કેરી જો હે કેરીમાં શરૂઆતમાં જ કેરી તમને બતાડી દેતી આંબાની અહીંયા જો નકરી છટી હે ને આ દુનિયાની કેરી ઉપેરી એટલી નીચે લગી આવે છે લૂમે ઝૂમે આવડી આવડી થઈ અને આજ ઘઉં વાઢવાની શરૂઆત કરી આપણા ઘરના ઘઉં આપણી વાડીના ઘઉં કીધું આડા આડા થોડાક વાઢ નાખી થોડાક કાલ પણ વાઢ્યા હતા પણ આજે આડા આડા એ વાઢ નાખી અને શરૂઆત એટલે કરી દીધી જો અહીં વાટે શિરાવર રહી કે એમને વ્યાય કાંઈ નક્કી નથી થતું આજ તો વહેલી વહેલી ઘઉં વાટવા આવીએ જો અહીં આડા આમ છે ને એ બાદ હાલે હવે ઓલો કેરો વાટ લેવો અત્યારમાં જો ને જવાબ દેવાનો ટાઈમ નથી લગભગ આ મારે નહીં વાઢવા પડે એકલી વાઢ નાખવાની એવું લાગે એનો કાંઈ ન થાય તું 8 દી વાઢ નાખ રામ રામ જય માતાજી બધાને કેમ છો બધા મજામાં સિરાય ને તરત આવતા રહીએ ઠામડા બામડા ધોવા કાંઈ આવતા નહીં ધોવા રહ્યા નહીં એની બધું કરશે અંજીન થી ઠામડા ધોઈ જાય અને નાખવાય તો કોઈ બુદર નાખજે બાંજારી કાઢશે અને બીજું પાછું તડકાનું કરશું એટલા મને કૂતરા આરોટી હું કરી નાખ્યું સાંજે ઘઉં વાટવાના ને તો કીધા પેલા વાટ હજી વાટ લે આડું પડી ગયા હે બે ક્યાં આડા દી કઈ ઉભા કચરો આટલું વાટ નાખી પછી ઓલા કેરા વાટ નાખી અહીંયા જ વાટું જઈશ હું અહીંયા ખાલું ને પછી ઓલા આડા રહી મુહૂર્ત તડકો થાય એટલે પછી આમાં ડુંડિયું આસમાં નું આવે મુહૂર્તમાં જ આડા આવે તો પછી કંટાળો આવે ને રાતે અંધારે રાતે પણ આવું થોડું વટે આમ જોજો વાટવાની મજા નું આવે હા જો ક્યાં અમે પીને ઢળી હતી ને આમ ખંપાઈ ઢળી ગઈ ડુંડિયું તો એટલી ફેરી વાળી કાંઈ તો બાંધીને મૂક્યું આના કોઈ આટલું મોટું આડું પડે વાટ જ લેવું એટલે સાંજે એટલું ઓછું અંધારાનું દેખાય નહીં આમ અંધારે શું થાય આમ અંધારે નક્કી ન થાય કિનપા દાંતેડું મેલ બોલે ઊભા હોય ને તો હરખું આવે વાટવાનું ચાલુ એટલે પછી મૂકી દેવું પડશે એમાં ડુંડિયું હાથમાં નહીં આવે હાથમાં ઠાઠા હોય ને વાટવાની મજા આવે હાલો આજ ઘઉં વાટવાના કુતરા આરોટે કુતરા રોટલા નાખી એટલે એનું કામ તો કરે જ ને આમ અહીંયા ખૂંદાઈ જાય ને એટલે થોડાક આગળ વધે મજા આવે વાટ લઈ બીજા વાટશું રાતે આ રીતના છે કામ આમ થોડાક નમેલા પણ આમ નમેલા એટલે આ બાજુ વાટે ને વાંધો ન આવે હાલો કડીક વાગી ગયા છે 12 થઈ ગયા ને ઘઉં લગભગ 12 હડાઈ ગયા એટલે એમ કંઈક વાટતા પછી રજકો વાટ્યો કારણ કે તડકો થઈ જાય પછી પાથરા ઉડે ને હરખા ન આવે ખાર જે હોય ત્યાં લગા પેક થાય પછી ખુલ્લારી એટલે દિવસના ઉડે એટલે સારું થઈને પછી કદી વાઢવાનું બંધ અને હવે બીજા વૈધા ને એ બધા વાઢવાના રાતે કારણ કે થોડાક જ અત્યારે વૈધા બીજા રાતે જ વાઢવાના છે અને હવે મારે જવાનું હોય જ્યાં મોટરસાઇકલ લઈને ઠેલો ખાલી કરે ને ઠેલો લઈ જવાનો અને વાંકાને થોડુંક કામ છે થોડુંક કામ એટલે લ્યો ને આપણે રાતે ઘઉં વાઢવાના છે ને તો નાસ્તો બાસ્તો કંઈક કરીને કંઈક વસ્તુ લઈ આવું તો વાટીને બધા ભૂખ્યા થઈએ નાસ્તો કરે એમ આ ઠેલો ભરતો હા એ સાચું લે વધે તો આપણે થોડાક દી ખાવા થાય ઠેલો લઈ અને આપણે જવાનું શું લાવું શું એ ફેક પડે લેતો હું સાઈઝ ફેરી પાણી પીર્યું ઢોરા પાયા શાક બનાવવાનું બાકી હાલો જાતો હાલો
આપણે ઠેલો લઈ લઈએ. લઈએ ઠેલો થોડોક નાનો હે પણ નહીં વાંધો આવે. તો વાગી જે 12:30. આજ તો રાંધવાનું મોડું થઈ ગયું છે. આ સાઈઝ ફેરવાની હતી, પછી માખણ ઉતારીને આજ માખણ ઊનું કરવાનું છે ને શાકે જે સુધારવાનું બાકી છે. વસ્તુ ઊંધું લઈને મૂકી દીધું એટલે એક બાજુ ઘી ઊનું કરવાનું ચાલુ કરી દે ને એક બાજુ શાક સુધારવાનું. મોહન આવી જાય ને તો શાક બની જાય. ને મોહનના પપ્પા ગયા છે તો ઘઉં વાટે ને એટલે નાસ્તો કરવા, નાસ્તો લેવા, નાસ્તો કરવાનો નહીં. હા, નાસ્તો ઘઉં વાટલે એટલે નાસ્તો કરવાનો થાય ને એટલે નાસ્તો લેવા ગયા છે. તો હાલો આપણે હવે ફટાફટ ને ઘી ઊનું કરી વાળીને શાક સુધારીને ને વઘારી નાખી. અહીંયા જો આપણે માખણનો વાટકો પીર્યો છે અને આજનું ઉતારેલું આવડું આટલું છે અને આ 2-3 વાળાનું આ વાટકો ભરીને આમાં છે કોબીસ એટલે હંધી સુધારી વાળી આપણે ગેસ ઉપર અને મૂકી દઈ ઘી ઊનું કરવા. હાલો આપણે તવે રાખવી જોઈશે ને કમળે મોહન આવતો રહીશે. મોહન કે સર જ મોડું જ થતું હોય તમારે. હા છે એવું લઈને બેસી જાય ને ઘી ઉભરે એટલે જલ્દી પાસ થાય નહીં. હાલો આપણે ઘી ઊનું મૂકી દઈ. તો આપણે જો ઘી અસલ મસ્તીનું ઊનું થઈ ગયું છે ને આ બાજુ જો આપણે કોબી સુધારી વાળું ટમેટા ને હવે આપણે હે ને ઘી ઘડીક સાઈડમાં મૂકી દઈ. ફરી જાય ને એટલે પછી કમડરિયામાં જોલા કમડરિયામાં ગાળી લઈ. તો આપણે શાક બનાવવાની કોબીસનું આપણે હંધી કમ્પ્લીટ કરીને લીહટું રાખીએ. આમ ગેસ છે એટલે આમ સારું ઝડપ થાય થોડીક, નકર તો હે ને મોડું થઈ જાય. ગેસ પાછો બંધ કરી દીધો હતો આપણે. હાલો આપણે શાક બનાવવાની ત્યાં આપણે હે ને ઘી થોડુંક ઠરી જાય. બસ કમડરિયામાં ભરવું છે. આમાં મોરો સંભારો બાહાટો થોડો કાઢ્યો, થોડોક તીખો ખાય છે ને થોડોક મોરો. આપણે ઘી ગાળી લીધું ને આપણે આમાં નાખી દઈએ ટમેટા અને મરચું. થઈ જાય તીખું, શાક બની ગયું. અંધાને પાછું મોરું ન હાલે, અંધાને તીખું ન હાલે એટલે અમારે બહુ જ શાક કરવાનું થાય. એનું થઈ ગયું, ગરાઈ ગયું અને આપણા શાકે બની ગયું. ઠામડા ધોવાના રહ્યા મોહને વી આવશે. વાંકાને પાછો ઠેઠ વાંકાને નતો ગયો થોડોક આગળ. આવું કંઈક ખાવાનું બનાવ્યું. કોબીસનું શાક છે, એમાં ઠંડી સાઈઝ છે, બરફ જામી જાય. ખીચડી છે, અમારે બપોરે ખીચડી હોય છે. ફરીજમાં પડી હતી ટાટી બજારો ખાવાની. લસણ આપણે જો બપોરે ન ખવાય ખીચડી એમ. નવું લસણ ખોઈ ભાઈ મારો સંપૂર્ણ તીખો ન ખાઓ. ખાવું લઈ લે, ખાવું હે પણ તમારે ખાવું લઈ લે. રામ રામ, જય માતાજી બધાની. હાલો બપોરા કરવા આવો હવે. હા બસ સ્ટેશન આવી ગયું. સ્ટેશન આવી બસ અમાર અહીંયા જ આવે. હા ના કાંઠે. આ તો
હું આવતો તો વાંકા નથી ને મારી મોર બસ હતી હું ઈ કે મને દેખો તો ડમરી બોલો ઉડાડતી આવી એ ડમરી બધી મારે ખાવાની એટલે આમ ખાવાની ભૂખ બહુ રહી નથી ડમરી મોરલી ની બસે બહુ ઉડાડી ને બહુ ખાતી એટલી ડાબરે તો ઉડે ને રસ્તો કેવો હોય માં બસ ઘણી આ કેવો રોદા હે તો જાય તો ઉડાડે પછી અમાર ડ્રાઈવર જ એવો હોય ઉડાડે જાય રોદા હે તો યો હરવારો પકડ કે આપણે બસ બસ વાળા પાયા આયા ને હરવી આકે કે હાજે ન એ ભાઈ નવી બસ દે એમ નામ પૂરું કરી નાખે અમાર બસ વાળા નવી બસ હોય તો એને ઠીઠડીયા જે કરી નાખે કોઠા જેવી કરી નાખ કા તો ભગવાડે જેટલું હાલો વાંધો નહીં કરી લે બપોરા મને વાંધો નથી હાલો બપોરો કરો આવી અને ખાવા મિલે વિડિયો ચાલુ રાખો ના મારે શું ખાવું જ નહીં મને ભૂખ નહીં આ લાગી બધો બપોરો કરવા આવી ગયા હાલો મહેમાન આવી જાઓ વાગ્યા છે હજીકના 5 ને આપણે હોઈને પાસે ઉઠી ગયા છે અહીંયા જો મોહનભાઈ ના તો વારે છે પાણી હા એની મમ્મી લઈ છે ખડ આ ખડ અહીંયા થાય નહીં પણ કોણ જાણે આ ટાંકામાં ટાંકો ફૂટી ગયો ને પાણી જાય ખબર ખડ થઈ ગયું છે બહુ તો આ ઝાટકાનો એક વારો એમાં ખડમાં દબાઈને રહ્યા ઝાટકામાં ચોટ થતા કરે ખડ લઈએ હું થોડોક મોડો ઉઠો એટલે કે આપણે કાંઈ બોલાય એવું છે નહીં હા મોહન પાણી વારે હે હા હાલો પાણી પીવા શું જો એ વારવા પાણી જો એ કદાચ મારો છોકરો નહીં ડાયો એટલો કાંઈ બોલો ખારો ન થયો હુવાય ને આજે લે લે તા તો એ નહીં સમક્ષડી વટો વટો બે માં દીકરો વટો જેટલું વટાય એટલું અલાર્મ વાગ્યું તોય ના હોય વટો બે ઈશે ક્યારેક તમારો બેનો વારો આવશે હો ત્યારે હે ને હું કોણ ત્યારે માં દીકરા એવા વટું ને એવું લાગે પાત્રી ભલે હોટી કાપવી પડે પણ હે ને મને તમ નો પોગી એકો ઇલાય એ તો ખાલી વિડીયો પૂરતો જ હતો બાકી આપણે લાફો મારીએ કે કામ બામ કઈ નથી હો હા આપણે આમાં બે છોડી દઈએ એક મારે ને તા વાત વિડીયોમાં હે ને મેં કીધું તો મને લાફો દે એટલે કઈક થોડોક વિડીયો ઇમ્પોર્ટન્ટ બને એટલે એટલા સારું નહીં માર ખાણા તો માર ખાણા એમ આમાં કાંઈ છે નહીં એ હશે લે કાંટા હે એમાં એવું હતું જયડા નાખ્યા હતા ને ત્યારે ખડું નતું ત્યારે ખાડ થઈ ગયું ઝાટકા ને તાળ થાય પોરો જો આમાં અંદર ખડમાં આટલામાં જ ખડ એમ બીજે નહીં જો પાણી પણ નીકળે ટાંકો ફૂટી સારું થઈ લ્યો આપણે કેરા બેરા જોવી કંઈક બરાબર ને મોહન ફરી ગયો તો વાર ખબર નહીં નથી ખબર પાણી હારું મોલાય બાટી હોય એટલે વાલ ખોલી વારે તે નથી ખોયલો આ સાના મને પાણી હારું મેલ ને હમણાં ટેફું મેલું છોટું ફૂલ નથી તે કાંઈ તો આમ દોર્યો કાં આટલો બાટી આવે ઈ તો ખાલી લાગે એ લાગે હું કાંઈ આંધળો નથી હોતા ને એટલે એવું લાગતું ના ના એવું કાંઈ નથી આખું કમ્પ્લીટ જ છે જે નીંદરમાં ન ઉઠીને આયા ને લે બોલ આ નજરે ભારેલું ખોટું માને એવા એવું બે વાલે ફરી નહીં ગયો નથી વાર્તા આવડે ભલે ન આવે આ એ પાણી વારે એટલે ધોરી જો પગ તો કરી નાખ્યું પાણી જેટલું ખોલે બહાટી મજા આવે શું મજા આવે ઓલી સાઈડ પાઈ દીધું હા કે નથી આવડતું વાત પાઈ દે
જો 2 ટકારા છોકરા આયા જો દેવો અને ઓલા નામ શું જસવંત જસો દેવો ને જસો 2 ટકા કરાયા જો કેવા જબકાય જો એ ફેફસી ખાય ફેફસી ખાવ કોણ લાવ્યું હે હું જસા ટકો કરાયો કેવું જોવા દેતો એલા એલા એલા